આગામી દિવસોમાં પશ્ચિમી વિક્ષોભ પણ આવશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થશે, કારણ કે અરબ સાગરનો ભેજ અને બંગાળનો ઉપસાગરનો ભેજ એકબીજામાં મર્જ થતાં આ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે. ગુજરાતમાં તારીખ 10મી એપ્રિલથી વાદળો આવશે. 12 થી 15 ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. આંધી, વંટોળ તેમજ પવનની ગતિ અને લગભગ કેટલાક ભાગમાં ગાજવીજ અને કરા સાથે કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 19-20માં પણ વાદળો આવવાની શક્યતા રહેશે. તારીખ 26માં પણ વાદળો આવવાની શક્યતા રહેશે. તો 10મી તારીખે ગુજરાતના ભાગમાં વાદળ આવશે. તારીખ 12 થી 15માં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પંચમહાલ પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, કચ્છના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવા વલસાડમાં વરસાદ થવાની શક્યતા ગણી શકાય ક્યાંક, પરંતુ દક્ષિણ ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા. ગરમી વધવાના કારણે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેના કારણે રાજ્યના ઘણા બધા ભાગોની અંદર સમગ્ર એપ્રિલ માસ દરમિયાન જે ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે તે જોવા મળશે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.